ભારત અને પાકિસ્તાન દેશ વચ્ચે સર્જાયેલ તણાવપૂર્ણ પરિસ્થિતિ વચ્ચે આજરોજ અંકલેશ્વર ઓએનજીસી ખાતે મોક ડ્રીલનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં એર સ્ટ્રાઇક સમયે કરવામાં આવતી કામગીરીનું રિહર્સલ કરવામાં આવ્યું હતું। ભારત પાકિસ્તાન વચ્ચે સર્જાયેલી તણાવપૂર્ણ પરિસ્થિતિ વચ્ચે આજરોજ અંકલેશ્વર સહિત ભરૂચ જિલ્લામાં 3 સ્થળોએ મોક ડ્રીલનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં હુમલા સમયે કરવામાં આવતી કામગીરીનું રિહર્સલ કરવામાં આવ્યું હતું। આ મોક ડ્રીલ દરમિયાન વહીવટી તંત્ર અને પોલીસના તમામ અધિકારીઓ જોડાયા હતા। જમ્મુ કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકી હુમલાના જવાબમાં ભારતીય સેનાએ પાકિસ્તાન સ્થિત આતંકી અડ્ડાઓ પર એક સ્ટ્રાઇક કરી છે, ત્યારે ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવપૂર્ણ પરિસ્થિતિનું નિર્માણ થયું છે, જે વચ્ચે કેન્દ્રીય ગૃહ મંત્રાલય દ્વારા સિવિલ સુરક્ષાની તૈયારીઓના ભાગરૂપે આજરોજ અંકલેશ્વર ઓએનજીસીમાં મોક ડ્રીલનું આયોજન કરવામાં આવ્યું હતું। જાહેર સુરક્ષા સુનિશ્ચિત કરવાના હેતુસર યોજાયેલ મોક ડ્રીલમાં વહીવટી તંત્ર તેમજ પોલીસના અધિકારીઓ પણ જોડાયા હતા। સિવિલ સુરક્ષાની તૈયારીઓના ભાગરૂપે અંકલેશ્વર ઓએનજીસી ખાતે યોજાયેલ મોક ડ્રીલમાં પ્રાંત અધિકારી ભવદીપસિંહ જાડેજા, ડીવાયએસપી ડોક્ટર કુશલ ઓઝા, મામલતદાર કરણસિંહ રાજપૂત સહિતના ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા, જેમાં હુમલા સમયે રાખવામાં આવનાર તકેદારીનું રિહર્સલ કરવામાં આવ્યું। સાયરન વાગતા જ સુરક્ષા કર્મીઓ દોડ્યા હતા અને નાગરિકોને સુરક્ષિત સ્થળે ખસેડ્યા હતા। આ ઉપરાંત હુમલામાં ઘવાયેલ લોકોને મેડિકલ સ્ટાફ દ્વારા તાત્કાલિક એમ્બ્યુલન્સમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા, તો ફાયરની ટીમ દ્વારા હુમલા સ્થળે આગ બુઝાવવાની કામગીરી કરવામાં આવી હતી। આ સાથે જ લોકોને સુરક્ષા અને સલામતીનું માર્ગદર્શન પણ આપવામાં આવ્યું હતું। આજરોજ ભારત સરકારની સૂચના મુજબ અને મિનિસ્ટ્રી ઓફ હોમ અફેર્સની ગાઈડલાઇન્સ મુજબ સિવિલ ડિફેન્સની મોક ડ્રીલનું આયોજન અંકલેશ્વર ઓએનજીસી ખાતે થઈ રહ્યું છે, જેમાં 4 વાગે 2 મિનિટના સાયરન બાદ એક્સરસાઇઝ ચાલુ થશે, જેની થીમ છે એર સ્ટ્રાઇક એર રેડ। આ એક્સરસાઇઝમાં સરકારશ્રીના રેવન્યુ ડિપાર્ટમેન્ટ, પોલીસ ડિપાર્ટમેન્ટ, ફાયર ડિપાર્ટમેન્ટ, હેલ્થ તથા અન્ય સર્વિસીસ ભાગ લેવા જઈ રહી છે, જેની એક્સરસાઇઝ સમાપ્ત થયા બાદ 7:30 થી 8 વાગ્યા સુધી તમામ સિટીઝમાં બ્લેકઆઉટની સ્થિતિ સર્જવા જઈ રહ્યા છીએ, ત્યારે સૌને આ ઓપરેશન અભ્યાસમાં ભાગ લેવા માટે વિનંતી છે। હવે જ્યારે યુદ્ધની પરિસ્થિતિ સર્જાઈ થઈ છે, ત્યારે ખાસ કરીને જે હાંસુ છે, તટકો છે, એમાં જે દરિયાઈ વિસ્તાર છે, ત્યાં આગળ પોલીસનું બંદોબસ્ત કે પોલીસનું કંઈ બંદોબસ્ત ગઈકાલની મુખ્યમંત્રીશ્રીની પ્રેસ કોન્ફરન્સ બાદ તથા એસપી સાહેબની સૂચનાઓ મુજબ પોલીસ સ્ટાફ તરફથી પેટ્રોલિંગની પ્રેક્ટિસ ચાલુ કરવામાં આવી છે, જેમાં આ પ્રકારની ઘટનાઓ તથા કોઈ પણ આવી ઘટના ના બને તે માટે પોલીસ સતર્ક અને પેટ્રોલિંગ ચાલુ છે। ભારત અને આપણા દેશના વડાપ્રધાન આ 22/4 જે આપણા દેશના 26 પર્યટકો ઉપર જે આતંકવાદીઓએ એમનું નામ અને ધર્મ પૂછી અને જે એમના ઉપર ફાયરિંગ કરી જે મોતને ઘાટ ઉતારેલા છે, અને ત્યાર પછી સમગ્ર દેશની જ નહીં પરંતુ સમગ્ર વિશ્વમાં એક આતંકવાદી કૃત્યના નામે એક સિમ્પેથી ક્રિએટ થઈ છે ભારતના માટે, કે આવું આતંકવાદીઓ જઘન્ય જે કૃત્ય કર્યું છે ને એની પાછળ પાકિસ્તાનનો હાથ છે। એટલે આપણા દેશના વડાપ્રધાનશ્રીએ નક્કી કર્યું કે ભાઈ આમનો જવાબ પાકિસ્તાનને આપવો છે, અને એટલે સિંધુ કરાર પણ રદ કર્યો, સ્થગિત કરી દીધો। અત્યારે ભારતમાંથી જે પાણી જતું હતું પાકિસ્તાનમાં એ બંધ કરી દીધું, અને વહેલી સવારમાં 1:30 વાગે પાકિસ્તાનને જવાબ આપવા માટે એમના જે આતંકી ઠેકાણા હતા એને ધ્વંસ કરી નાખ્યા, અને 70 ઉપર આતંકવાદીઓને મારીને એનો ખાત્મો બોલાવેલો છે। આ ઓપરેશન સિંદૂરના નામે જાહેર કરવામાં આવેલું,